તો સુરતમાં કાળઝાળ ગરમીના કારણે ઓરેન્જ એલર્ટ લઈને નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ છે, તેમજ હીટવેવને ધ્યાનમાં રાખીને નવી સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઊભો કરાયો છે। હીટવેવની સ્થિતિમાં આવતા દર્દીઓમાં કઈ રીતે કામ કરવું તેની માહિતી નર્સને આપવામાં આવી છે। નવી સિવિલ હોસ્પિટલની નર્સે મેડિકલ સંબંધિત માહિતી આપવામાં આવી હતી। અમારા જે પણ કંઈ ઓન ડ્યુટી સ્ટાફ છે એને માટે સરકારશ્રીની ગાઈડલાઈન એટલે કે પેશન્ટના ટ્રીટમેન્ટને મેનેજમેન્ટ માટેની ગાઈડલાઈનનું ઓરિએન્ટેશન અને ટ્રેનિંગ આપવામાં આવી ગયા છે, જેમાં ખાસ કરીને નર્સિંગ સ્ટાફ, અમારા મેડિકલ ઓફિસર્સ, ઇન્ટર્ન ડૉક્ટર્સ એ બધાની ટ્રેનિંગની વ્યવસ્થા અમે કરી દીધી છે અને તમામને એની જવાબદારી સોંપી વહેલી તકે હીટવેવના જો પેશન્ટ આવે તો એને કેવી રીતે ટ્રીટમેન્ટ આપી, ક્યાં શિફ્ટ કરવા એ રીતની આખી રૂપરેખા તૈયાર કરવામાં આવી ગઈ છે। અને એની સાથે હું તમામ લોકોને વિનંતી કરીશ કે સરકારશ્રીની ગાઈડલાઈનનું સમયાંતરે પાલન કરે અને પોતાની જાતને હીટવેવ અને એનાથી થતા નુકસાનથી બચાવે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। હીટવેવને ધ્યાનમાં રાખીને નવી સિવિલમાં અલગ વોર્ડ ઊભો કરાયો છે। સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, શું વિગતો છે? જી બિલકુલ, હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ સુરત શહેર ખાતે પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે સિવિલ તંત્ર પણ હવે સજ્જ જોવા મળી રહ્યું છે। ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, જેની અંદર વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે। જે હીટવેવને લઈને પેશન્ટો આવતા હોય તો તે લોકોને દાખલ કરવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ હવામાન વિભાગની આગાહીના પગલે સિવિલ તંત્ર હાલ સજ્જ જોવા મળી રહ્યું છે અને હાલ તેને લઈને અલાયદો વોર્ડ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને બીજી તરફ લોકોને ઘરની બહાર કામ વગર ન નીકળવા માટે પણ તંત્રએ અપીલ કરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા માટે।